हेलो फ्रेंड्स, हर हर महादेव। वेलकम इन स्टडी विथ प्रवीण यूट्यूब चैनल। मित्रों, एसटीआई ની પરીક્ષા નજીક આવી ગઈ છે। રાજ્ય વેરા નિરીક્ષક 22/12/2024 ને રવિવારના રોજ પરીક્ષા છે। તો આપ સર્વે મિત્રોને બેસ્ટ ઓફ લક। અને આવા શોર્ટ ટાઈમમાં એમસીક્યુ વિડીયો ઘણા જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે। તો આપ સર્વ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો સંપૂર્ણ જોજો, તમને ઘણો જ ઉપયોગી સાબિત થશે। ચાલો સ્ટાર્ટ કરીએ। જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વીના 20 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આ વિડીયોમાં છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? ઓપ્શન એ 20, ઓપ્શન બી 15, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 9। તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 9। ક્વેશ્ચન નંબર 2, સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી હાઇડ્રોજન, ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી હાઇડ્રોજન। સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે। ક્વેશ્ચન નંબર 3, સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? ઓપ્શન એ 13 લાખ ગણો, ઓપ્શન બી 24 લાખ ગણો, ઓપ્શન સી 15 લાખ ગણો, ઓપ્શન ડી 20 લાખ ગણો। તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ 13 લાખ ગણો। સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે। ક્વેશ્ચન નંબર 4, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 15, ઓપ્શન સી 32, ઓપ્શન ડી 28। તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 28। ક્વેશ્ચન નંબર 5, સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 10 મિનિટ, ઓપ્શન બી 12 મિનિટ, ઓપ્શન સી 8.15 મિનિટ, ઓપ્શન ડી 5 મિનિટ। તેનો રાઈટ આન્સર છે 8.15 મિનિટ, એટલે કે 8.25 મિનિટ લાગે છે। ક્વેશ્ચન નંબર 6, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? ઓપ્શન એ શનિ, ઓપ્શન બી શુક્ર, ઓપ્શન સી મંગળ, ઓપ્શન ડી બુધ। તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી શુક્ર। શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે। ક્વેશ્ચન નંબર 7, શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી બુધ, ઓપ્શન સી ગુરુ, ઓપ્શન ડી શુક્ર। તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ પૃથ્વી। શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી આવેલી છે। ક્વેશ્ચન નંબર 8,
પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? ઓપ્શન એ યુરેનસ, ઓપ્શન બી શનિ, ઓપ્શન ડી મંગળ, ઓપ્શન સી શુક્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી મંગળ. પૃથ્વી અને ગુરુની વચ્ચે મંગળ ગ્રહ આવેલો છે. ક્વેશ્ચન નંબર 9. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? ઓપ્શન એ 48, ઓપ્શન બી 68, ઓપ્શન સી 52, ઓપ્શન ડી 79 એટલે કે 79. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 79. ગુરુ ગ્રહને 79 ઉપગ્રહો છે, 79. ક્વેશ્ચન નંબર 10. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? ઓપ્શન એ ગુરુ, ઓપ્શન બી બુધ, ઓપ્શન સી શુક્ર, ઓપ્શન ડી પૃથ્વી. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ ગુરુ. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ક્વેશ્ચન નંબર 11. ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? ઓપ્શન એ મંગળ, ઓપ્શન બી શનિ, ઓપ્શન સી શુક્ર, ઓપ્શન ડી બુધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી શનિ. ક્વેશ્ચન નંબર 12. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1781, ઓપ્શન બી ઈસવીસન 1835, ઓપ્શન સી ઈસવીસન 1745, ઓપ્શન ડી ઈસવીસન 1790. તો સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન 1781. ક્વેશ્ચન નંબર 13. નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે? ઓપ્શન એ શનિ, ઓપ્શન બી ગુરુ, ઓપ્શન સી યુરેનસ, ઓપ્શન ડી મંગળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી યુરેનસ. મિત્રો, આવા પ્રશ્નોમાં આપણે આપણું લોજિક વાપરવું જોઈએ, કારણ કે યુરેનસ સૂર્યથી ઘણો જ દૂર છે, એના કારણે ઠંડો જ હોવાનો. ઓકે. ક્વેશ્ચન નંબર 14. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? ઓપ્શન એ મંગળ, ઓપ્શન બી બુધ, ઓપ્શન સી શુક્ર, ઓપ્શન ડી પૃથ્વી. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી પૃથ્વી. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે જ છે. ક્વેશ્ચન નંબર 15. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 27, ઓપ્શન બી 25, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 18. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ 27. નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે. ક્વેશ્ચન નંબર 16. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું? ઓપ્શન એ 50 કિલોગ્રામ, ઓપ્શન બી 65 કિલોગ્રામ, ઓપ્શન સી 40 કિલોગ્રામ, ઓપ્શન ડી 52 કિલોગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 40 કિલોગ્રામ. મિત્રો, ધજાળા ને ધજાળા આવશે. ક્વેશ્ચન નંબર 17. કુલ અક્ષાંશ ઋતુઓની સંખ્યા કેટલી છે?
ઓપ્શન એ 180, ઓપ્શન બી 181, ઓપ્શન સી 100, ઓપ્શન ડી 360. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 181. ક્વેશ્ચન નંબર 18. કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 100, ઓપ્શન બી 181, ઓપ્શન સી 180, ઓપ્શન ડી 360. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 360. ક્વેશ્ચન નંબર 19. કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 2, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ 3. ક્વેશ્ચન નંબર 20. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? ઓપ્શન એ 1825 કિલોમીટરની ઝડપે, ઓપ્શન બી 1180 કિલોમીટરની ઝડપે, ઓપ્શન સી 1670 કિલોમીટરની ઝડપે, ઓપ્શન ડી 1250 કિલોમીટરની ઝડપે. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 1670 કિલોમીટરની ઝડપે, 1670. તો મિત્રો આ હતા આપણા 20 ઇમ્પોર્ટન્ટ MCQ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.